નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। નાગરિકોના આરટીઆઈ હેઠળ પોલીસ સ્ટેશનમાં જો અરજી કરી અને સીસીટીવી ફૂટેજ માંગે તો ફૂટેજ આપવા ફરજિયાત હોવાનું રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ તેમજ રાજ્ય પોલીસ વડા દ્વારા વખતો વખત તેની સૂચના જારી કરેલ હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈના કોઈ કારણસર સીવી ફૂટેજ નાગરિકોને આપવામાં આવતા ન હોવાની ફરિયાદના અનુસંધાને ગુજરાત માહિતી આયોગે પોલીસની આકરી ઝાટકણી કાઢી અને તે સાથે માહિતી કમિશનર નિખિલ ભટ્ટે હુકમ કર્યો છે કે ઘટના બન્યાના 30 દિવસની અંદર નાગરિક કે ફરિયાદીને આરટીઆઈની અંદર અરજી મળે તો સીસીટીવી ફૂટેજ સાચવી રાખવા પડશે, અન્યથા આવી ચૂક બદલ ખાતાકીય તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ ચુકાદાને લઈ અને આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા માહિતી આયોગના ચુકાદાને આવકારવામાં આવ્યો છે, તેમજ નાગરિક સંરક્ષણ અને નાગરિકના મૂળભૂત અધિકારોની જે ખેવના અને સંરક્ષક જે માહિતી આયોગ દ્વારા કરવામાં આવેલ છે તેને ગુજરાતભરના આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા આવકારી અને માહિતી આયોગને અભિનંદન પાઠવવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।